નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ડીઆરડીઓ દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે 2024માં તેનું ફૂલ નોટિફિકેશન જોઈશું। આ જે રિક્વાયરમેન્ટ છે તે નવી જ રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે। ન્યૂ રિક્વાયરમેન્ટ 2024 છે। તેમાં કોઈ પણ ફી ભરવાની નહીં રહે, કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે અથવા તો આ ભરતી માટે તમારા મેરિટ ઉપર તમારું સિલેક્શન થશે। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 200 વેકેન્સી પર ભરતી થવાની છે। મેલ ફિમેલ બંને ભરતી માટે એપ્લાય કરી શકે છે। મિત્રો, ડીઆરડીઓ એટલે કે ડિફેન્સને રિલેટેડ આ ભરતી છે, તો આપણે તેનું ફૂલ નોટિફિકેશન જોઈશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, હવે આપણે તેનું ફૂલ ડિટેલ જોઈશું। તો મિત્રો, હવે આપણે તેની ડિટેલ ઉપર આવી ગયા છે। ડીઆરડીઓ રિક્વાયરમેન્ટ 2024। હવે આ ભરતી બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। હવે પોસ્ટનું નામની વાત કરીએ તો પોસ્ટના નામ અહીં આપેલા છે। 3 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। કેમાં કેટલી પોસ્ટ છે તે આપણે તેના નોટિફિકેશનમાંથી જોઈશું। પહેલાં તો તેમાં આપણે પોસ્ટનું નામ જોઈએ તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેનિંગ, ત્યારબાદ ડિપ્લોમા એપ્રેન્ટિસ ટ્રેનિંગ અને આઈટીઆઈ એપ્રેન્ટિસ ટ્રેનિંગ। આ 3 પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને ટોટલ 200 જેટલી ભરતી થવાની છે। તો જેના પાસે પણ આ લાયકાત હોય અગાઉની તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે। તેની ઓફિશિયલ વેબસાઇટ અહીં આપી દીધેલી છે, જે www.drdo.gov.in। આ વેબસાઇટ પર તમે જઈને ફૂલ ડિટેલ તમે જોઈ શકો છો અને તમને નોટિફિકેશન પણ હું તમને આપી દઈશ। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે તે ડાઉનલોડ પણ કરી શકો છો। તો કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે સિલેક્શન પ્રોસેસ છે તે તમારા મેરિટ ઉપર આધાર રાખશે। તમારું મેરિટ જો આગળ છે તો તમારું સિલેક્શન થઈ જશે। ત્યારબાદ હવે તેમાં એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તેમાં 18 વર્ષ હોવા જોઈએ। મેક્સિમમ આમાં આપેલું નથી, એટલે તમે મિનિમમ 18 વર્ષના હોવા જોઈએ। સેલરીની વાત કરીએ તો 10,000થી લઈને 12,000 સુધી તમને સેલરી મળવાપાત્ર છે। જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયામાં તમને કોઈપણ જગ્યાએ જોબ મળી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો 100 રૂપિયા જનરલ અને ઓબીસી માટે ભરવાનું રહેશે, જ્યારે એસટી અને એસસી માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી। તેમના માટે ફીમાં એપ્લિકેશન કરી શકશે। હવે તેમાં પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન બાય ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા તમે ફી છે તે ભરી શકો છો। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તેમાં 10 પાસ વિથ આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા અથવા તો ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો તેને ઇક્વેલેન્ટ જે પણ રેકોગ્નાઇઝેશન બોર્ડમાંથી તમારે તેમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। હવે તમે એપ્લાય કઈ રીતે કરી શકો? તો તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ડીઆરડીઓની, તેના પર જવાનું રહેશે। તેના ઉપર વેકેન્સી અથવા તો એપ્રેન્ટિસનું જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમને રજિસ્ટ્રેશન કરીને તેમાં પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ક્વોલિફિકેશન અને ફી ભરીને ત્યારબાદ તમારો ફોટો અને સાઇન અપલોડ કરવાનું રહેશે અને પછી તમને તમારા જે ઈમેલ આઈડી છે તેના પર તમને મેલ અથવા તો તમારા ફોન આરે તમને કોન્ટેક્ટ કરીને તમને ઇન્ફોર્મ કરવામાં આવશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો તે વિધિન 21 દિવસ એટલે કે આજથી 21 દિવસમાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। એટલે તમારા માટે હવે 18 કે 19 દિવસ રહ્યા છે, એટલા દિવસમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે એપ્લાય કરવા માટેની લિંક અહીં તમને આપી દેવામાં આવશે અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દીધેલી છે, જેના પર જઈને તમે એપ્લાય કરી શકો છો। હવે તો આપણે તેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈએ। તો મિત્રો, આ છે તે ડીઆરડીઓની જે ભરતી છે, વેકેન્સી છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન। તેમાં તમે અહીં જોઈ શકો છો કે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તેમને માટે 40 જગ્યાઓ છે। ટેકનિશિયન એપ્રેન્ટિસ એટલે કે ડિપ્લોમા એપ્રેન્ટિસ તેમના માટે પણ 40 જગ્યાઓ છે, જ્યારે આઈટીઆઈવાળા એપ્રેન્ટિસને ટ્રેડ એપ્રેન્ટિસની 120 જગ્યાઓ છે। તો મિત્રો, તમને અહીં જે પગાર મળવાનો સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે તે 2019ના નિયમ પ્રમાણે જે પણ છે તે તમને મળવાપાત્ર રહેશે। અહીં ફૂલ ડિટેલ તમે જોઈ શકો છો, બધી ડિટેલ અહીં આપેલી છે। આ જો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરવા માગતા હોય તો પણ તમારે
વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અહીં જરૂરી ડોક્યુમેન્ટ પણ આપી દીધેલા છે, જેમાં તમારું એપ્લિકેશન ફોર્મ છે તે હોવું જોઈએ, 10માની માર્કશીટ, BE/BTech અથવા તો તમારી પાસે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તેના સર્ટિફિકેટો, કાસ્ટ સર્ટિફિકેટ, PWD સર્ટિફિકેટ, ફોટોગ્રાફ, ફોટો ID કાર્ડ, તેમાં પાન કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ હાલે, આધાર કાર્ડ તમારે ફરજિયાત રહેશે. ત્યારબાદ બેંક પાસબુક રહેશે અને તેનું સ્ટેટમેન્ટ. ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. આટલા બધા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત તમારી પાસે રાખવાના રહેશે. બધી ડિટેલ આપી દીધેલી છે, જે તમે જોઈ શકો છો. તો આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરીને બરાબર વાંચી લેજો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી ભાઈ, થેન્ક યુ, ટેક કેર, જય હિન્દ, જય ભારત.